તમે ગુજરાતી હો કે નહીં, પણ અમે આજે જ્યાં જઈ રહ્યા છીએ તે તમારી બી લાઈફમાં એકવાર તો જવું જ જોઈએ. તો અમે જઈ રહ્યા છીએ મુંબઈથી બોટાદ. સેટરડે સાંજે 8 વાગે ટ્રેન મળી જશે તમને, જે તમને સવારે 6 વાગે બોટાદ પહોંચાડી દેશે. તો અહીંથી રિક્ષા કરીને અમે સીધા નીકળી ગયા ગઢડા જવા માટે. ગઢપુર જોતા શ્રીજી સાંભળે રે. તો અમે જઈ રહ્યા છીએ સ્વામીના ગઢડા. આ સૂરજ દાદાને ઉગતા જોઈને તો બસ દિલ જ ખુશ થઈ ગયું. કાંઈ બી કહો પણ ગામડે આવવાની વાત તો અલગ જ છે. તો સૌથી પહેલા અમે જઈ રહ્યા છીએ વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો કરવા માટે. તો અહીંયા તમને થાળ અને ભેટ કાઉન્ટર પર 100 રૂપીઝની ડિપોઝિટમાં 24 કલાક માટે ઉતારો મળી જશે, અને જે તમને જવા ટાઈમ પર ડિપોઝિટ પાછી બી મળી જશે. હવે ફ્રેશ થઈને સીધા જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન કરવા માટે. પ્રદક્ષિણા કરવાનું ચાલુ કર્યું અમે. અહીંયા સાધ્વી બહેનો છે જે ભજન કરી રહી છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુઓ પણ રાખવામાં આવી છે. બપોર માટે જમવાનું બી તમને અહીંયાથી મળી જશે. ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે, જોઈને જ તે મન પ્રસન્ન થઈ જાય. રસ્તામાં તમને લોકલ માર્કેટ પણ મળી જશે, જ્યાં તમે શાકભાજી, ફ્રૂટ્સ અને કપડાં પણ ખરીદી શકો છો. તો સ્વામિનારાયણ ભગવાનનો અદ્ભુત ઇતિહાસ આપણે વાત કરીશું આપણા નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય સ્વામિનારાયણ.